તાવડિયા છે કઈક રાજકોટ નો મેન હાઈવે નો નજારો તમે જોઈ લ્યો. રાજકોટ પહોંચી ગયા ઈ સવારના વાગી ગયા 10:30. આ છે ઇન્ડિયન પેટ્રોલ પંપ. પંપની બાજુમાં જ આવેલું છે શ્રી ગેલ કૃપા ગાંઠિયા હાઉસ. તો અમે ત્યાં નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા. આ છે ગેલ કૃપા નાસ્તો હાઉસ, જોઈ લ્યો. તો તમે ગમે ત્યારે ભાવનગર આવતા હો તો નાસ્તો કરવાનું અહીંયા ભૂલતા નહીં મિત્રો. જોઈ લ્યો, ગરમા ગરમ ગાંઠિયા બનાવે આપણા માટે. વણેલા કીધા ફાફડા કીધા? વણેલા નાખી દીધા. ગાંઠિયા આપણા તૈયાર થઈ જાય. શું નામ ભાઈ તમારું? અશોકભાઈ. કઈ જગ્યાએ છે આપણું આ એડ્રેસ? રાજકોટ ચોકડી, રાજકોટ બસ સ્ટેન્ડ આગળ. રેડી ને શું શું બનાવો તમે? ગાંઠિયા ચીપ્સ જલેબી. ટાઈમિંગ સવારે 4 થી બપોરે 1. સવાર 7 થી બપોર 1. બપોર પછી 4 થી બપોર સુધી. સવારે 4 થી બીજા નાસ્તા વાળા આવતા હોય. તમે સવારમાં 4 વાગ્યામાં આવી જાઓ, બપોરના 1 વાગ્યા લગી. કંઈક આ રીતનો નાસ્તો હોય છે. ચટણી આપી આવી ગઈ જોઈશું. તો ગમે ત્યારે તમે આવતા હો ભાવનગર સાઈડ તો નાસ્તો કરવાનું ભૂલતા નહીં. ચોક્કસ એકવાર મુલાકાત લેજો તે ગાંઠિયાનો ટેસ્ટ માંગજો. નાસ્તો આવી ગયો આપણો, ચાનું પણ રેડી ગયું. અંકલે ખાધા કેવા લાગ્યા અંકલ? સરસ લાગ્યા. માખણ જેવા હે. અરે જો લીલા લાલ મરચા આવી ગયા હે. એક આપી દો, એક પછી આપ. આ આવી ગયા આપણે ગરમા ગરમ વણેલા ગાંઠિયા. અરે 2 લીલી ચટણી, પપૈયાનો સંભારો, એની માથે લાલ લીલા મરચા. હારે આવી ગઈ ચા, એની માથે આવી ગઈ જલેબી. જોઈ, ગરમા ગરમ જલેબી. હજી ધુમાડા નીકળે જ છે આમાં. તો ચાલો નાસ્તો કરી લે, પછી આપણે આગળ વાત કરીએ.